જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના સચિન અને કંસાળમાં આવેલા ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે। સચિનના પાલી ગામમાં 6 માળની ઇમારત ધરાશાયી થયા બાદ 7 લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને 7 લોકોના મોત થયા છે। આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે। ત્યારે સચિન અને કંસાળમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે। અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે, પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી, જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે। વર્ષ 1991માં આ મકાનો ફાળવવામાં આવ્યા છે। 33 વર્ષ જૂના આ મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે, જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે। જોકે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ઘાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે। રહીશોએ વાત કરતા જણાવ્યું હતું કે આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા બધા લોકોએ ઘર ખાલી કરી નાખ્યા છે, પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘરો ખાલી છે એના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે અને હાલ ચોમાસાની સિઝન છે। અમે આ ઘર છોડીએ અને બીજું ઘર નહીં મળે તો અમે ક્યાં રહીશું, ફૂટપાથ પર। અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે, જેમાં SP 3, PI 6, PSI અને 200થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે। અને એના લીધે જ આપણે એસીપી સાહેબ પોતે હાજર છે, એમને મળીશું। જી સાહેબ। નહીં અત્યારે પોલીસ પર કેટલું છે સાહેબ? કેટલું હાલ નહીં, પછી આ કામગીરી પૂરી થાય પછી બાઇટ આપવામાં। ઓકે, સાહેબનું એમ કેવું છે કે કામગીરી જે શરૂ કરવામાં આવી છે તે પતી જાય તેના પછી જ કોઈ જાતની પ્રેસ નોટ કે જાહેરાત કરવામાં આવશે। રવિ મેન્ડેસ સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા તેમજ હાઉસિંગ બોર્ડ દ્વારા ખાલી કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયત્ન શરૂ કર્યા છે। ખાસ કરીને સુરતના સચિન હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા દબાણ કરાતા લોકો રજૂઆત કરવા માટે કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા। હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત જર્જરિત થઈ ગયેલા મકાનોને ખાલી કરાવવા SMC દ્વારા હવે સખ્ત કાર્યવાહી કરવાની તૈયારી સામે હવે જનાક્રોશ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે। સ્વામી વિવેકાનંદ સર્કલથી જનાક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી। સચિન હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હોવાને કારણે વહીવટીતંત્ર દ્વારા તેને ખાલી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં અંદાજે 2666 મકાનોમાં આશરે 10,000 કરતાં વધુ લોકો રહે છે અને હાલ આ તમામ લોકો ઘરવિહોણા થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। વહીવટીતંત્ર દ્વારા આવાસના ગેસ લાઇન અને પાઇપલાઇન કાપવાની શરૂઆત કરી દીધી છે, તેમજ વીજ પુરવઠો પણ બંધ કરી દેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવાર સાથે અહીં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે। હવે એકાએક જ તેમને ઘરવિહોણા થવાની સ્થિતિ ઊભી થઈ રહી છે, ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સામાજિક અગ્રણી સુરેશ સનમને જણાવ્યું કે સચિન હાઉસિંગ બોર્ડમાં હજારો પરિવારો રહી રહ્યા છે, તેમજ બનાસ ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા 750 જેટલા મકાનો ખાલી કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે। અમારી માંગણી છે કે આ તમામ રહેવાસીઓને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે, તેમજ બનાસમાં જે આવાસો છે તેને રિપેર કરવામાં આવે, જેથી કરીને લોકો ત્યાં રહી શકે। સચિન વિસ્તારની અને બનાસ વિસ્તારની આ જમીનોની કિંમત આજે આસમાને પહોંચી ગઈ છે,
ત્યારે બિલ્ડરો અને ભાજપના શાસકોની નજર આ જમીન ઉપર હોવાને કારણે તંત્ર દ્વારા તેને ખાલી કરાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમે આજે અહીં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે કે જે પણ લોકો વર્ષોથી અહીં રહી રહ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. શું ઘટના બની, શા માટે આ લોકો અહીંયા પહોંચ્યા? જે પાલિકામાં જે પ્રાઇવેટ પ્રોપર્ટી ધરાશાયી થઈ ગઈ તો આને લીધે મહાનગરપાલિકાની પ્રશાસન જાગૃત થઈ ગઈ છે, પણ આને પ્રશાસન જાગૃત થવાનું ભોગ આ ગરીબ જનતા બની રહી છે. આ લોકોએ આવા હજારો આવાસોને જે તોડવા માટે જે સરકારને જે સંકલ્પ લીધું છે, પણ જે હજારો મકાને જે સરકાર જોઈ રહી છે, પણ આ હજારો મકાનોમાં રહેનારા જે પરિવારો છે હજારો, પણ આને કઈ વૈકલ્પિક સુવિધા આપી નથી. જી, શું કહેવા માંગો છો? આ ગાડી ચામડીની સરકાર છે, આ સંવિધાનહીન સરકાર છે, આ ગરીબ વિરોધી સરકાર છે, આ જાતિવાદી સરકાર છે, મનુવાદી સરકાર છે, ગરીબને ગરીબ રાખવાના પ્રયત્ન કરનારી સરકાર છે, કોઈને ન્યાય નહીં મળે એમાં માનનારી સરકાર છે, અને લોકોથી ડર ને ભય ફેલાવી લોકોના મકાન પચાવી પાડવાનું ષડયંત્ર સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આજનું એ છે કે જે અમે ઘરના બે ઘર થઈ ગયેલા છે, તો અમને ઘરના બદલે ઘર જોઈએ, કાં તો અમને ભાડું જોઈએ, નહીં તો અમે આ રેલીનું જે આંદોલન છે જે ચાલુ રાખીશું. તમે જોઈ શકો છો લોકોની સ્થાનિકોની માંગણી છે કે એમને વૈકલ્પિક જે સુવિધા છે તે કરવામાં આવે, નહીં તો આ આંદોલન આગળ ટકી રહેશે. સુનિલ પ્રજાપતિ, રવિ વેંડે સાથે ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો વરસાદના આગમન સાથે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઉઠી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં 20% જેટલા કેસમાં વધારો થયો છે. પહેલા 500 કેસ આવતા હતા, જ્યાં હવે 700 થી વધુ કેસ આવવા લાગ્યા છે, જેના પગલે સિવિલ હોસ્પિટલમાં કેસબારી પર ભીડ જોવા મળી રહી છે. સિવિલની વાત કરીએ, અહીં તાવના 45, ગેસ્ટ્રોના 29, ડેન્ગ્યુના 2, મેલેરિયાના 3 અને કોલેરાના 1 દર્દીએ સારવાર કરાવી છે. જ્યારે સ્મીમેરમાં તાવના 281, ગેસ્ટ્રોના 115, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 28, કોલેરાના 7, કમળાના 3 અને ટાઇફોઇડના 18 દર્દીએ સારવાર લીધી છે. સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાની સૌથી વધુ ફરિયાદ શહેરના સ્લમ વિસ્તારોમાંથી ઉઠી રહી છે. છેલ્લા પખવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પહેલા 500 જેટલા કેસ મેડિસિન વિભાગમાં આવતા હતા, ત્યારે હવે આ કેસ 20% જેટલા વધીને 700 થી વધુ આવી રહ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓએ મોટી સંખ્યામાં સારવાર લીધી છે. આપનો મુદ્દો છે કે પેશન્ટમાં વધારો થઈ રહ્યો છે. હા, અમારા મેડિસિન વિભાગમાં દર્દીઓની આંકડામાં લગભગ 10 થી 20% વધારો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન, એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે, વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે, તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે. જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે. જ્યાં પાણીનું હાઇજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે. અને આ બધા દર્દીઓને કે સામાન્ય જનતાઓ માટે એક મેસેજ છે કે તમને ડાયરિયા થાય કે ખાંસી શરદી થાય તો શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય એનું ધ્યાન રાખવું, પાણીનો ઇન્ટેક બરાબર જાળવવો, અને જરૂર પડે અથવા તો નાના બાળકોને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે. ગત અઠવાડિયે કેટલા કેસો હતા? ગયા અઠવાડિયે અત્યાર સુધી એવરેજ અમારા 500 પેશન્ટ રોજના મેડિસિનમાં રહેતા હોય છે, જે લગભગ છેલ્લા 3-4 દિવસથી રોજના 700 જેવા જોવા મળે છે. રોગચાળાથી બચવા મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો, મચ્છરથી બચવા શરીર પર ક્રીમ લગાડવી, ઘરની આજુબાજુમાં ભરાતા પાણીનો નિકાલ કરવો, પાણી ઉકાળીને પીવું જોઈએ, ફિલ્ટર કે આરોનું પાણી પીવું, બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું જોઈએ. તબિયત નાદુરસ્ત હોય તો તબીબને સંપર્ક કરો. વાસી ખોરાક આરોગવાનું ટાળવું જોઈએ. સ્વચ્છતા જાળવવી જોઈએ. હાથ વારંવાર સેનેટાઈઝ કરવા જોઈએ. આટલી કાળજી રાખવી જરૂરી છે. તો આ તરફ આદિવાસી વિસ્તારમાં ચોમાસાની ખેતીના દિવસોમાં મંગળવારના રોજ ખેતીના કામે જાહેર રજા રાખી છે. ગામના દેવની પૂજા કરી તેરા નામની પત્તાવાળી શાકભાજી ખાઈને પછી ગામના પૂજારી અને આગેવાન નક્કી કરે છે ખેડૂત માટે રજાનો દિવસ. કપરાડા તાલુકાના પહાડી વિસ્તારના ખેડૂતો વર્ષોની પરંપરાગત
અહીંના ખેડૂતો મંગળવારના દિવસે ખેતીના કામકાજ માટે અઠવાડિયામાં એક દિવસે રજા પાડતા હોય છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અહીંના ખેડૂતો વાવણીના કામે લાગી જતા હોય છે. જે પણ કઠોળ અનાજ એ વાવણી કર્યા પછી જ્યારે અનાજ ઉગી નીકળે છે એના થોડા દિવસ પછી ગામના પૂજારીઓ ગામમાં આવેલ ગાવદેવ પાસે કુળદેવની પૂજા કરી એ દિવસે તેરા નામની પત્તાવાળી શાકભાજી ખાય છે. એ દિવસે પૂજા કર્યા પછી ગામના આગેવાન નક્કી કરે છે કે મંગળવારના રોજ કોઈ પણ ખેડૂતે ખેતીના કામ કરવું નહીં. અહીંયાના ખેડૂતોનું કહેવું છે કે અઠવાડિયામાં એક દિવસ રજાઓ પાડવાથી બળદને એક દિવસ આરામ મળે છે અને ખેડૂતને પણ એક દિવસ આરામ મળે છે. અહીંયાના ખેડૂતો મોટાભાગના જે ખેતી કરતા હોય એ બળદથી હળ જોડીને ખેતી કરતા હોય છે. આખું અઠવાડિયું ખેતીમાં જે બળદ હોય છે એ થાકી જતા હોય છે, જેના કારણે બળદને આરામ મળે એ હેતુથી અઠવાડિયામાં એક મંગળવારના દિવસે અહીંયાના ખેડૂતો ખેતીના કામકાજમાં જાહેર રજા રાખતા હોય છે. કપરાડાના આદિવાસી વિસ્તારોમાં જે ખેડૂતો ખેતી કરતા હોય છે એ ખેતી કરતા ખેડૂતો છે એ મંગળવારના દિવસે રજાઓ રાખવામાં આવતી હોય છે. એ તમામ જે પહાડી વિસ્તારના ખેડૂતો હોય એ અઠવાડિયામાં એક દિવસે રજા પાડતા હોય છે. અહીંના જે ખેડૂત છે એમની સાથે આપણે વાત કરીશું કે અહીંના ખેડૂત મંગળવારના દિવસે રજા પાડે છે. શા માટે રજા પાડે છે, શું કહેશે ઈશ્વરભાઈ? જે વાત કરી તે રીતના કે જે ચોમાસાની સમય દરમિયાન અમારા જે આદિવાસી વિસ્તાર, જે સંપૂર્ણ વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારની જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવા માટે એ રોપણી થાય એ પહેલાં જે એક તેરા દેવ તરીકે એને ઓળખવામાં, એટલે કે જે ડુંગરની ભાજી આવે એ ભાજી તોડી લઈ આવે છે અને તે દિવસે એ તેરા દેવની પૂજા કરે છે અને એ પૂજા કરીને પછી એ તેર ખાય ને એના બીજા દિવસથી પછી એ રોપણીની શરૂઆત કરે છે. અને રોપણીની શરૂઆત કરે એટલે કે જે અઠવાડિયામાં એક વખત, એટલે કે જે મંગળવાર આવે એ મંગળવારના દિવસે કારણ કે ખેડૂત હોય કે જે મોટાભાગે હળથી ખેતી કરતા હોય છે એ હળથી જે બળદ હોય એ બળદને પણ આરામ મળે અને એક દિવસ અઠવાડિયાની અંદર એ ખેડૂતને પણ આરામ મળે. એટલે એ રીતના જે પરંપરા છે આદિવાસીની એ પરંપરાને આધારે આમાં મંગળવારના દિવસે રજા રાખતા હોય છે, જાહેર રજા રાખતા હોય છે. તે દિવસે કોઈ પણ ખેડૂત મિત્ર ખેતી કામે જતો નથી ને ઘરે આરામ કરે છે તે દિવસે. આ હતા અહીંના ખેડૂત જણાવી રહ્યા છે કે અહીંયા જે પહાડી વિસ્તારના જે ખેડૂતો છે એ ખેડૂતો અઠવાડિયામાં એક દિવસ રજાઓ પાડતા હોય છે. મંગળવારના દિવસે એ લોકો નક્કી કરતા, ગામના પૂજારી છે, આગેવાન છે, લોકો નક્કી કરતા હોય છે અને મંગળવારના દિવસે લોકો ખેડૂતો છે એ ખેડૂતો રજા પાડતા હોય છે. રજા પાડવાનું કારણ એ છે કે અઠવાડિયામાં એક દિવસ જે બળદ છે, બળદથી ખેતી કરતા જે ખેડૂતો મોટા હળ અને બળદ જોડીને જ ખેતી કરતા હોય છે, તો અઠવાડિયામાં એક દિવસ જે બળદને છે આરામ મળી શકે અને જે ખેડૂત છે એ ખેડૂત પણ એક દિવસ આરામ કરી શકે, જેથી કરીને એવો મંગળવારે રજા કરતા હોય છે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ, કપરાડા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિદ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે. ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેશી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યું છે. પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે, જેઓ ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે. વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી, કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ, હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે. ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે કહ્યું કે 1 મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ. યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યા છીએ. અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે. સાધુ નૌતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જુનાગઢ, ભગવત પ્રસાદ, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર,
જે.કે. સ્વામી ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે. સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છીએ. તો સુરત જિલ્લા પલસાણાના કણાવ ગામે ખેડૂતોએ નેશનલ હાઈવે 53 ચક્કાજામ કર્યો હતો. પાવર ગેરેજ કંપની દ્વારા જે વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં ખેડૂતો આજે આક્રમક બની સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામ નજીક હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. ચક્કાજામ કરતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વીજ લાઈન કચ્છના ખાવડાથી લઈ જે નવસારી, વાસી, બોરસી સુધી જનાર છે. આ લાઈન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે, જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે આ જ મુદ્દાને લઈને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે હાઈવે પર ખેડૂતો આક્રમક બન્યા હતા અને પાવર ગ્રીડ કામગીરી અટકાવી હાઈવે ચક્કાજામ કર્યો હતો. ખેડૂતો સાથે મહિલાઓ પણ રસ્તા ઉપર બેસી જઈ રામધૂન બોલાવી હતી. ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસ અને તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. ગઈકાલે કણાવ ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને પાવર ગ્રીડના અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ. ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જઈએ, કેમ કે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે, એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે, થાંભલાનો બેઝ કેટલો છે, એનું વળતર કેટલું મળશે. એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો. અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતોને એકવાર બધી માહિતી મળી જાય પછી ખેડૂત તમને સર્વે કરવા માટે સંમતિ આપશે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગત રોજ પણ આ જ કણાવ ગામે ખેડૂતોની વહીવટી તંત્ર સાથે બેઠક મળી હતી, જેમાં 2 દિવસમાં યોગ્ય ઉકેલ સાથે નિર્ણય લેવાનું નક્કી થયું હતું. જોકે છતાં પણ પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા મનમાની કરી આજે ફરી સર્વે કરવા ખેડૂતોના ખેતરમાં જતા મામલો ગરમાયો હતો. અમદાવાદ નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન અંગેની જે પાવર પ્રોજેક્ટ છે ખરો વીજ લાઈન બાબતે એ પલસાણા તાલુકાના કણાવ ગામમાંથી પસાર થવાનો છે. ઓલરેડી પલસાણા તાલુકાના બીજા ગામો જે ખરા એમાં ઓલરેડી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આજે જે ખરી એ કણાવ ગામમાં સર્વેની કામગીરી છે, જેમાં 35 થી 40 સર્વે નંબરો જે ખેડૂતોના છે એમાંથી સર્વેની કામગીરી થવાની છે. પરંતુ ગામ લોકોના ખેડૂતોનો પણ થોડોક પ્રાથમિક વિરોધ હતો કે સર્વેની કામગીરી જે કરવામાં આવે છે તમને અગાઉથી જાણ કરવામાં આવે છે, પરંતુ ઓલરેડી એમને અગાઉથી જાણ કરવામાં આવેલી છે. આજે પણ ખેડૂતો કામગીરી અટકાવતા સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા, પરંતુ પાવર ગ્રીડના ખોળામાં બેસેલ તંત્ર પણ ખેડૂતો સાથે યોગ્ય વાટાઘાટો કરવાને બદલે પોલીસ સાથે ફરી સર્વે કામગીરી શરૂ કરાવી હતી, જેથી એક સમયે ખેડૂતો અને પોલીસ પણ સામસામે આવી ગયા હતા. જોકે પોલીસે સંયમતાથી મામલો થાળે પાડી સર્વે કામગીરી શરૂ કરાવી હતી. તો સુરત શહેર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. એક બાદ એક ગુના દાખલ કરી સુરત પોલીસ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ત્યારે ઉધના વિસ્તારના કુખ્યાત વ્યાજખોર લાલીને પોલીસે પાંજરે પૂર્યો છે. સુરત શહેર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. એક બાદ એક ગુના દાખલ કરી સુરત પોલીસ વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. ત્યારે ઉધના વિસ્તારના કુખ્યાત વ્યાજખોર લાલીને પોલીસે પાંજરે પૂર્યો છે. નાણાં ધીરદારના લાયસન્સ વિના ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોરો વસૂલાત માટે ધાક ધમકી આપે છે, અપશબ્દો બોલે છે. આવા વ્યાજખોરો સામે ઉધના પોલીસે કાર્યવાહી કરી છે. 3 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ ઉધના પોલીસે એકની ધરપકડ કરી છે. ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર હંજારા ઉર્ફે લાલીની ધરપકડ કરી છે. ધર્મેન્દ્ર હંજારા લાયસન્સ ન હોવા છતાં વ્યાજે રૂપિયા ફેરવતો હતો. નિયમ અનુસાર 1.5% જ વ્યાજ વસૂલી શકાય, પરંતુ આરોપી ધર્મેન્દ્ર હંજારા 12% લેખે વ્યાજ વસૂલતો હતો. 2 લાખ વ્યાજે લેનાર પાસેથી તે 24,000 પહેલા જ કાપી લેતો હતો. ફરિયાદીએ વ્યાજે લીધેલા રૂપિયા ઉપરાંત વ્યાજ પણ ચૂકવ્યું હોવા છતાં જાનથી મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી. ફરિયાદી પાસેથી બળજબરીથી ટુકડે રૂપિયા 6,83,000 વસૂલી લીધા હતા. ત્યારબાદ પણ આરોપીએ 2023 એપ્રિલ મહિનામાં ફરિયાદી પાસેથી 3 લાખની ઉઘરાણી કાઢી હતી. તેમજ ફરિયાદીના નામના કોરા ચેકમાં રૂપિયા 15 લાખ લખી ચેક રિટર્નનો કોર્ટમાં ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આરોપીએ ફરિયાદીને મા બેન સમી ગંદી ગાળો આપી હતી. તેમજ રૂપિયા આપી દેશે નહીંતર જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી. ફરિયાદીએ આરોપી ધર્મેન્દ્ર હંજારા વિરુદ્ધ ફરિયાદ આપતા ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર અમરસિંહ હંજારાની ધરપકડ કરી છે.
જ્યારે તેના સાગરીતો રવિ અને મોહન મરાઠેને વોન્ટેડ જાહેર કર્યા છે. એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ હંજરા કરીને છે. એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો, જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી. ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને 57 અલગ અલગ કોરા ચેક, 15 એક્સિસની ચેકબુક, આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ, બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા, જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી. ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પંજાબી વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો. 54 કોરા ચેક મળ્યા હતા. તે મામલે પોલીસ લાલી પંજાબીને શોધી રહી હતી. તે કેસમાં ધરપકડથી બચવા લાલી અગોતરા જામીન લઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારે પોલીસે લાલી છટકી નહીં જાય તે માટે બીજા મામલામાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. કહેવાય છે કે લાલી વિરુદ્ધ વ્યાજખોરીની અનેક ફરિયાદો છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય તેવી શક્યતા છે. સુરત પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના મુસ્લિમ અગ્રણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના માટે સૂચનો પણ લેવાયા હતા અને તેને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન પણ તૈયાર કરાયો હતો. મોહરમના તહેવારને લઈ પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. 17 તારીખે મોહરમના તાજિયા નીકળશે. તેની સાથે સાથે મન્નતના પણ નાના મોટા જુલુસ નીકળશે. સુરત શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે. મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજિયામાં જોડાતા હોવાને કારણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણના સૂચનો આવ્યા હતા, જેને પોલીસ કમિશનર દ્વારા ધ્યાનમાં લેવાયા હતા. પોલીસ કર્મચારીઓની સાથે સાથે 7 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જે મોહરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર નજર રાખશે. એટલું જ નહીં પરંતુ આવતીકાલે કતલની રાત હોવાને કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ જશે. 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે. આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથે સાથે નાના મોટા જો મન્નત તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે મોહરમ નિમિત્તે શહેરભરમાંથી નાના મોટા થઈ કુલ 250 જેટલા તાજિયા નીકળશે. ખાસ કરીને સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, ચોક બજાર અને અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે. કુલ 10 ડીસીપી, 26 એસીપી, 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ 4000 જેટલા હોમગાર્ડ ફરજ ઉપર હાજર રહેશે. સાથે સાથે 900 જેટલા બોડી વોર્ન કેમેરાથી કર્મચારીઓ સજ્જ હશે, જેઓ તમામ ગતિવિધિ ઉપર નજર રાખશે. આવતીકાલે કાતલની રાતથી જ પોલીસ સ્ટાફ હાજર રહેશે. સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે થાય તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળતી જીવાતને કારણે નજીકના સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો હલ્લાબોલ કરવા માટે આજે સરકારી ગોડાઉન ખાતે પહોંચી પણ ગયા હતા, જે અંગે સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા ગોડાઉનના મેનેજરને ચેતવણી પણ આપી છે. તેમને જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યાનો યોગ્ય ઉપાય કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. પાલિકાએ 3 દિવસનો સમય આપ્યો છે અને ત્યારબાદ કાર્યવાહીની ચીમકી આપી છે. સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિક લોકો હલ્લાબોલ કરવા માટે પહોંચી ગયા હતા. સુરત સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે. ચોમાસામાં ગોડાઉનમાંથી નીકળતા જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે. આ જીવાત સમગ્ર ઘરમાં પસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘરના વાસણ, કાપડ એટલું જ નહીં, ખાવામાં પણ જીવાત પણ મળી રહ્યા છે.
જે અંગે સ્થાનિકોએ વારંવાર સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આજે હલ્લાબોલ કરવા માટે સ્થાનિકો ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા. એટલું જ નહીં, સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં તેઓએ જીવાત અંગેની સમસ્યા બાબતે પાલિકાને જાણ પણ કરી છે. સમસ્યા ધ્યાનમાં આવતા આજ સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલને લેખિતમાં ચેતવણી આપી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. જો 3 દિવસમાં કોઈ સમાધાન નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે. અમારે આ જીવડા રોજ રાત પડે ને ધનેરા આવે. અમારી સોસાયટીમાં ખાવાનું ભારે થઈ ગયું, રહેવાનું ભારે. અમારા વર્ષનું અનાજ બગડી ગયું, બધું બગડે છે. છોકરાઓ માંદા પડે છે. અમારે આ ગોડાઉનમાંથી, રાઈસ મિલમાં એક ગોડાઉન છે, સરકારી ગોડાઉન, તેમાંથી આવે છે. સ્થાનિક દિવ્યાબેન પંચોલીએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાં સરકારી ગોડાઉન છે. સાંજે 5 વાગે તો ત્યાંથી જીવડા આજુબાજુની સોસાયટીમાં આવી જાય છે. આખી રાત અમે હેરાન થઈએ છીએ. ખાવામાં આવી જાય છે, નાકમાં ઘૂસી જાય છે, આંગણવાડીમાં અનાજ જાય છે, કઈ રીતે લોકો ખાશે? આ ગોડાઉન અમને અહીં જોઈતું નથી. અમારી ગાઈડલાઈનની અંદર આવે છે કે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય, ફ્યુમિગેશન કરવાનું હોય, બરાબર. એની જે ગાઈડલાઈન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવેલી હોય, બરાબર. એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે. એટલે રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ, બરાબર, એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ. સચિન ગોડાઉનના મેનેજર કૌશિક પટેલે જણાવ્યું હતું કે આપણું ગોડાઉન સુરતમાં સૌથી મોટું ગોડાઉન છે. અહીં સૌથી વધુ જથ્થાની આવક જાવક થાય છે. ઘણા સમયથી અહીંના સ્થાનિકોની ફરિયાદ છે કે અનાજની અંદર જે જીવાત થાય છે તે અહીંથી ઉડીને તેમના ઘર તરફ આવે છે. એમના અનાજ ખરાબ થાય છે. રોજિંદી જિંદગીના અંદર પણ તકલીફ થાય છે. સ્થાનિકોએ આ અંગે લેખિત અને મૌખિક ફરિયાદ કરી. અનાજ જાળવણી માટે એજન્સી મારફતે દવા છાંટવામાં આવે છે અંગે ઉપર પણ અમે આ જાણકારી આપી છે. છેલ્લા 2-3 મહિનાથી જથ્થો વધારે આવ્યો છે. એનો રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે. 1-2 મહિનામાં આ અંગે નિવારણ આવી જશે. ચોમાસાની સિઝનમાં મહત્તમ પ્રજનન થતું હોય છે. અહીં દવાનું છંટકાવ થાય, આ લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે. જે દવાઓ નાખવામાં આવી છે તેના કારણે જીવાત નજીકના વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. અમે બાંયધરી આપીએ છીએ કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, ઝડપથી જથ્થાનો રોટેશન કરીશું. આ સમસ્યાનો નિવારણ ટૂંક સમયમાં આવી જશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.